કે સારું કર્યું કે મેં મારા પરિવારના વિરુદ્ધમાં જઈને તારી સાથે પ્રેમ લગ્ન ના કર્યા. સારું કર્યું કે મને સમયસર ખબર પડી ગઈ કે તું આટલો ખરાબ છે. આ મિત્રો, આ શબ્દો છે પ્રેમમાં પડેલી એક છોકરીના, અને એ પણ એના પ્રેમી માટે. પણ આ શબ્દો એ શા માટે બોલે છે એ તમને આ કહાનીની અંદર ખબર પડશે. મિત્રો, એક નાનકડા શહેરની અંદર એક નાનકડી મુલાકાતની અંદર એક છોકરીને છોકરા વચ્ચે પ્રેમ થઈ જાય છે અને એકબીજાને ફોન નંબરની આપ લે થાય છે. ધીરે ધીરે વાતો થાય છે અને વાતો એટલી બધી વધી જાય છે કે એ સાચે જ પ્રેમમાં પડી જાય છે. અને પ્રેમ એટલો બધો વધી જાય છે કે એ લગ્ન જીવન માટે પણ વિચારે છે. સતત વાત થતી રહેશે રાત દિવસ, એકબીજાની ચોઈસ, એકબીજાની પસંદ, બહુ જ મેળ આવે છે. ત્યારે છોકરો કહે છે કે આપણે એકબીજા વગર હવે જીવી નહીં શકીએ, ચાલને આપણે લગ્ન કરી લઈએ અથવા તો પ્રેમ લગ્ન કરી લઈએ. ત્યારે એ છોકરી એને રોકે છે અને કહે છે કે હું લગ્ન તો તારી સાથે કરવા માંગુ છું, પણ મારે એકવાર કોશિશ કરવી છે કે મારા ઘરના માની જાય છે કે નહીં. અને છોકરી ત્યાંથી વાત કટ થઈ જાય છે. હવે નોર્મલ વાત હોય છે એટલે છોકરો પણ એટલું માઇન્ડમાં લેતો નથી કે આ ખાલી વાત થઈ છે. પણ એ જ દિવસે છોકરી રાતે એના પરિવારમાં એની મમ્મી સાથે વાત કરે છે અને આ બધી પ્રેમની વાત કરે છે. ત્યારે છોકરીની મમ્મી બહુ જ ગુસ્સે થઈ જાય છે અને છોકરીને ખૂબ જ ધમકાવે છે અને કહે છે કે લગ્નની વાત તો દૂર રહી, પણ હવે તું એની સાથે વાત કરવાનું પણ બંધ કરી દે છે, નહીતર આનું પરિણામ બહુ જ ખરાબ આવશે. પણ છોકરી સતત મહેનત કરે છે અને એની મમ્મીને મનાવવાની કોશિશ કરે છે. પણ એની મમ્મી વધારે ગુસ્સે થઈ જાય છે અને વાત એના પપ્પાને કરે છે. જ્યારે એના પપ્પાને આ વાતની ખબર પડે છે ને, ત્યારે એના પપ્પા એની પાસેથી મોબાઈલ છીનવી લે છે અને બંધ કરી દે છે. હવે રોજ કલાકો સુધી વાતો થવાથી આ છોકરો બેચેન થઈ જાય છે. એક બે દિવસ તો રાહ જુએ છે, પણ સતત ફોન સ્વિચ ઓફ આવે છે. ત્યારે છોકરો બહુ જ ગુસ્સે થઈ જાય છે અને એના પરિવારની અંદર કોશિશ કરે છે ફોન કરવાની કે વાત કરવાની, પણ ક્યાંય એનો કોન્ટેક્ટ થતો નથી. એટલે એક દિવસ છોકરો એના મમ્મી પપ્પાનો નંબર લાવી અને એને જ ફોન કરી દે છે. અને આ જ્યારે ફોન જાય છે ને, ત્યારે છોકરીની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે ઘરની અંદર, પરિવારની અંદર. અને આટલો બધો પ્રેમ હોવા છતાંય છોકરી એટલી ગુસ્સે થઈ જાય છે ને કે એને નફરત થવા લાગે છે એની પસંદ ઉપર. કારણ કે એણે એક કે બે દિવસની પણ રાહ નથી જોઈ. જે છોકરા માટે છોકરી એના પરિવારની અંદર વાત પણ કરી દીધી, એ છોકરાએ 2 મિનિટ ના વિચાર્યું એ છોકરી માટે અને સીધો જ ફોન કરી દીધો. હવે આ વસ્તુથી આ છોકરી એટલી હેરાન ને પરેશાન થઈ ગઈ ને, એના પ્રેમીને જ આ શબ્દો બોલે કે સારું કર્યું કે મને સમયસર ખબર પડી ગઈ કે તું આટલો ખરાબ છે. સારું કર્યું કે મેં મારા પરિવારના વિરુદ્ધમાં જઈને તારી સાથે પ્રેમ લગ્ન કરવાનું ના વિચાર્યું. તમારો પ્રેમ કેટલો સાચો છે ને એ મહત્વનું નથી, પણ ખરાબ સમયમાં તમારું વર્તન કેવું છે ને એ મહત્વનું છે. ઘણીવાર છોકરાઓ 1-2 દિવસ કે 5 દિવસની રાહ પણ નથી જોતા, ડાયરેક્ટ પોતાના વિચારોથી વર્તન કરવા લાગે છે અને જેના કારણે સામેવાળો વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અને પ્રેમ તો સાઈડમાં રહ્યો, ઉપરથી એને નફરત થવા લાગે છે એની પસંદગી ઉપર. એટલે જ્યારે પણ તમારો પ્રેમ મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય ને, ત્યારે થોડી ધીરજ રાખજો અને શાંતિથી પગલાં લેજો. આ કહાની તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટની અંદર લખજો.